હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. સાંજ પડતા પડતા દરેકના ઘરમાં એક જ પ્રશ્ન હોય છે કે શાકમાં શું બનાવવું, જમવામાં શું બનાવવું, અને રોટલી શાક બનાવી દઈએ એટલે રોટલી શાક કોઈને ખાવાના હોય. પણ આજે જે રેસીપી હું શેર કરીશ એ જોયા પછી તમે ખુશ થઈ જશો અને કહેશો કે કિંજલ પહેલાં કેમ ના કીધું. કારણ કે ઘરમાં રહેલી વસ્તુનો એવો ઉપયોગ કરશું કે આની સામે સારી સારી ડીશ પણ તમે ભૂલી જશો. બધાના ઘરે ઘઉંનો લોટ, છાશ અને કાચા બટેટા તો હોય જ છે. તો એનો આપણે એવો શાનદાર ઉપયોગ આજે કરશું કે બધા ખાઈને ખુશ થઈ જશે. તો ચાલો બનાવીએ. તો એના માટે સૌપ્રથમ આપણે અહીંયા એક મિક્સિંગ બાઉલમાં 1 કપ જેટલો ઘઉંનો કકરો લોટ લીધો છે. જો ઘઉંનો કકરો લોટ ન હોય તો એની જગ્યાએ રોટલી માટેના લોટમાં 2 ચમચી રવો એડ કરી દઈશો એટલે ઘઉંના કકરા લોટ જેવું ટેક્સચર આવી જશે. હવે ઘઉંના લોટનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે અહીંયા 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરેલો છે. પણ જો તમે રવો એડ કરતા હોય તો ચોખાનો લોટ એડ નહીં કરો તો પણ ચાલશે. હવે અહીંયા બંને લોટને આપણે એકદમ સરસ એવા મિક્સ કરી દઈએ. અને આપણે શરૂઆતમાં કહ્યું એમ કે અહીંયા આપણે ખાટી છાશ લીધી છે. ખાટી છાશની જગ્યાએ ખાટા દહીંનો ઉપયોગ પણ તમે કરી શકો છો. પણ જે પણ વસ્તુ લેતા હોય એ હલકી એવી ખાટી હશે તો સ્વાદ એકદમ સરસ આવશે. હવે અહીંયા આપણે 1 કપ જેટલી છાશ લીધી છે એમાંથી આપણે જરૂર પડશે એમ એડ કરતું જવાનું છે. અને એક થીક એવું આપણે આનું બેટર બનાવીને રેડી કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ વધારે થીક છે. તો આપણે એને પહેલાં શરૂઆતમાં તો સરસ એવું મિક્સ કરી લઈએ જેથી કરીને એમાં જો કોઈ ગાંઠા થયા હોય તો એ તૂટી જાય. તો અહીંયા આપણે એને એકદમ સરસ એવું મિક્સ કરી લીધું અને હજુ આપણે થોડી પાણીની જરૂર લાગે છે. તો આપણે એમાં થોડું પાણી એડ કરી અને સરસ એવું મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એક થીક એવું આપણું અહીંયા બેટર બની અને એકદમ રેડી થઈ ગયું છે. તો એને સાઈડમાં રાખી અને આપણે બીજી એક નાનકડી પ્રોસેસ કરી લઈએ. તો એના માટે આપણે અહીંયા એક કડાઈ લીધી અને કડાઈમાં આપણે એક મોટી ચમચી જેટલું તેલ લઈ લઈએ. તેલ છે એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ અને જીરું છે એ સરસ એવું થઈ જાય પછી આપણે એમાં થોડા મીઠા લીમડાના પાન એડ કરી દઈએ. સાથે તીખાસ માટે લીલા મરચાં મેં લીધેલા છે એકદમ બારીક કટ કરીને. હવે આ વઘારને સરસ એવો થવા દેવાનો છે. વઘાર સરસ એવો થઈ જાય એટલે એક નાની સાઈઝની ડુંગળીને આ રીતે એકદમ પાતળું કટ કરીને આપણે એડ કરવાની છે. તો જે પણ આપણે વસ્તુ અત્યારે એડ કરીએ છીએ અને પ્રોપર કૂક કરવાની આપણે કોઈ જરૂર નથી રહેતી. બસ હલકી એવી સાંતળવાની છે. આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે. અને આપણે એમાં એડ કરશું ગાજર, કોબી અને સાથે એડ કરશું ઘરમાં બીજા જે પણ શાકભાજી છે એનો ઉપયોગ તમે કરી શકો છો. અત્યારે મેં 2 ચમચી જેટલી કોબી, 2 ચમચી જેટલું ગાજર, થોડું એવું કેપ્સિકમનો ટુકડો લીધો અને અહીંયા એક નાની સાઈઝનું બટેટું આપણે જેને ખમણી અને 1-2 પાણી સરસ એવું વોશ કરી બધું પાણી નિતારી અને એડ કરી દેવાનું છે. હવે સાથે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને હાઈ ગેસની ફ્લેમ પર આપણે આને થોડી વાર માટે સાંતળવાનું છે. મતલબ કે 1 મિનિટ માટે આપણે આને સાંતળવાનું છે. શાકભાજી કૂક થયા કે નહીં એ આપણે ચેક કરવાની બિલકુલ જરૂર નથી રહેતી. બસ હલકા એવા આપણે એને સાંતળી લેવાના છે. આ નાસ્તાનો ટેસ્ટ એટલો શાનદાર આવે છે કે ઘરની વસ્તુથી તમે સમોસા, કચોરી, પકોડા બધાનો સ્વાદ ભૂલી જવાના છો. હવે સાથે જ મેં અહીંયા એક નાની સાઈઝનું ટમેટું પણ એડ કરેલું છે. ટમેટાની જગ્યાએ ટોમેટો કેચઅપનો ઉપયોગ પણ તમે કરી શકો છો. અહીંયા એકદમ સરસ એવું બધું મિક્સ કરી દઈએ. અને સિમ્પલ નાસ્તાને એકદમ ટેસ્ટી ચટપટો બનાવવા માટે આપણે અહીંયા અડધી ચમચી જેટલી લસણવાળી ચટણી લીધી છે. રોજબરોજ આપણા ઘરમાં વપરાતી નોર્મલ લસણવાળી ચટણી છે પણ છાશ સાથે લસણવાળી ચટણીનું એકદમ જોરદાર કોમ્બિનેશન આવે છે. પણ જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલી હળદર અને 1 ચમચી જેટલું આપણે અહીંયા છોલે મસાલો એડ કરેલો છે. જો છોલે મસાલો હોય તો ચોક્કસ એડ કરજો. બાકી તમારી પસંદનો બીજો કોઈ પણ મસાલો તમે એડ કરી શકો છો. કારણ કે આ થોડો મસાલો જો એડ કરશું તો નાસ્તો આપને ખાવામાં એકદમ અલગ અને ટેસ્ટી લાગશે. તો અહીંયા આપણે બધી વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી દીધી અને થોડી વાર મસાલા સંતળાઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ તરત જ બંધ કરી દેવાની. તો અત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને આપણે આ મસાલો છે ને થોડી વાર સાઈડમાં રાખી અને આપણે જે બેટર બનાવ્યું એ જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો એકદમ થીક એવું આપણું બેટર બની અને અત્યારે રેડી થયું છે. તો આપણે એમાં આપણે બનાવેલો જે વઘાર છે તે એડ કરી દેવાનો છે. ગરમ ગરમ વઘાર એડ કરશું તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. આરામથી ગરમ ગરમ વઘાર પણ તમે એડ કરી શકો છો. હવે આ બધી વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરવાની છે. સાથે અહીંયા અડધી મુઠ્ઠી જેટલા હું લીલા ધાણા પણ એડ કરું છું. લીલા ધાણાની જગ્યાએ બારીક કટ કરેલા મીઠા લીમડાના પાનનો ઉપયોગ પણ તમે કરી શકો છો. એનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે.
હવે અહીંયા આ બધું આપણે સરસ એવું મિક્સ કરીએ છીએ ત્યાં સુધીમાં હું તમને યાદ દેવડાવી દઉં કે વિડીયો તો તમે પૂરો જોવો છો પણ તમે લાઇક કરવાનું બિલકુલ ભૂલી જાઓ છો. તો પ્લીઝ જો વિડીયો તમને થોડો પણ પસંદ આવતો હોય તો લાઇક, શેર અને ચેનલ પર જો નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. હું મારી ચેનલ ઉપર દરેક વિડીયો એવા જ અપલોડ કરું છું જે દરેક વ્યક્તિ ઘરે આરામથી બનાવી શકે, એ પણ ઘરની વસ્તુથી. તો અહીંયા આપણે જો બધું સરસ એવું મિક્સ કરી દીધા પછી આમાં આપણે થોડું પાણીની જરૂર લાગતી હતી તો 2 થી 3 ચમચી જેટલું આપણે પાણી એડ કરી દીધેલું છે. હવે બધી વસ્તુને ફરી પાછી એકદમ સરસ એવી મિક્સ કરી દઈએ અને ચોખાના લોટ છે એની જગ્યાએ તમારે 2 ચમચી બેસન એડ કરવો હોય તો પણ તમે એડ કરી શકો છો, કારણ કે બેસનનો ટેસ્ટ પણ આમાં એકદમ સરસ આવે છે, પણ માત્ર 2 ચમચી જેટલો જ એડ કરવાનો છે, વધારે પડતા બેસનનો ઉપયોગ નથી કરવાનો. તો ચાલો આપણું બેટર છે હવે એકદમ રેડી થઈ ગયું. તો અહીંયા આપણે એક તવો છે એને સરસ એવો ગ્રીસ કરી લઈએ. અહીંયા હું બટરથી ગ્રીસ કરું છું, તમે ઘી કે તેલથી પણ ગ્રીસ કરી શકો છો. હવે હું તમને 2 રીતે નાસ્તો ફેલાવવાનું બતાવું છું, તમને જે ઈઝી પડે એ રીતે તમે આ નાસ્તાને ફેલાવી શકો છો. એક તો આ રીતે આપણે નોર્મલ ચમચાથી આપણે એને ફેલાવી લેવાનો છે, પણ ઘઉંનો લોટ છે એટલે હલકો છે નાસ્તો ચમચામાં ચીપકશે, અને જો ચમચાની મદદથી ન ફાવે તો હાથ છે એને પાણીવાળો આપણે કરી લઈશું અને હાથની મદદથી આ રીતે આરામથી નાસ્તાનો શેપ આવી જાય છે, બિલકુલ પ્રોબ્લેમ નથી આવતો. મને તો હાથથી જ ઈઝી લાગે છે એટલે હું હંમેશા હાથથી જ આ નાસ્તો આવી રીતે બનાવી લઉં છું, પણ તમને જેમ સરળ પડે એમ તમે બનાવી શકો છો. તો જો અહીંયા મીડિયમ થીક એવું આપણે નાસ્તો છે એને પાથરી દેવાનો છે, વધારે જાડો નથી રાખવાનો, અને આપણે આ નાસ્તો છે એ એકદમ પ્રોપર કૂક થઈ જાય. ઘઉંનો લોટ એડ કર્યો છે, કોઈને ખબર પણ ન પડે એના માટે ગેસની ફ્લેમ સ્લો કરી ઉપરથી કવર કરી અને નાસ્તાને આપણે 2 થી 3 મિનિટ માટે સરસ એવો શેકાવા દેવાનો છે. 2 થી 3 મિનિટ પછી ખોલીને જોઈએ છીએ તો આપણે જોતા જ ખબર પડે છે કે નીચેની સાઈડ સરસ એવી થઈ ગઈ છે. તો આપણે ઉપરથી પણ હલકું એવું ઓઇલ કે પછી બટર કે પછી ઘી કોઈ પણ વસ્તુ લગાવી અને આપણે નાસ્તાની સાઈડ ચેન્જ કરવાની છે. આ નાસ્તાની ખાસ વાત એ છે કે તમે આને લોખંડના તવા ઉપર પણ આરામથી બનાવી શકો છો, બિલકુલ ચીપકતો નથી. બસ તવો છે ને સરસ એવો પહેલા આપણે ગ્રીસ કરી લેવાનો છે અને પછી આપણે આ નાસ્તો બનાવવાનો છે. તો જો આપણે નાસ્તાની સાઈડ ચેન્જ કરી લીધી, એ જ રીતે બીજી સાઈડથી પણ નાસ્તાને શેકી લીધો. તો તમે નાસ્તાનો કલર જોઈ શકો છો. નાસ્તાનો કલર જોઈને જ અંદાજ તમને આવી ગયો હશે કે નાસ્તો છે એ ખાવામાં કેટલો બધો ટેસ્ટી બનવાનો છે. તો જોઈ શકો છો આ રીતે આપણે હલકું પ્રેસ કરી અને નાસ્તાને બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકાવા દઈશું. તો જોઈ શકો છો આપણો નાસ્તો છે એકદમ સરસ એવો ક્રિસ્પી થઈ ગયો છે, અંદરથી એકદમ સોફ્ટ લાગશે, અને આ નાસ્તો તમે બાળકોના લંચ બોક્સમાં પણ આરામથી આપી શકો છો, કારણ કે ઠંડો થયા પછી પણ એટલો જ ટેસ્ટી લાગે છે. તો જો અહીંયા આપણો નાસ્તો છે એ બનીને રેડી થઈ ગયો. તો આપણે એને એક પ્લેટમાં સર્વ કરી લઈએ, ચટણી સાથે, કેચઅપ સાથે કે પછી ચા સાથે પણ તમે આ નાસ્તાને એન્જોય કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.